રાજકોટમાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। જુદા જુદા વિસ્તારોમાં ઈદની ઉજવણી કરવામાં આવી છે। ઈદગાહ ખાતે લોકોએ નમાઝ પઢી છે। પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। रमजान महीनो पूरो थया बाद ईदनी उजवणी करवामां आवती हशे त्यारे कनक रोड पर मोटी संख्यामां मुस्लिम बिरादरो द्वारा ईदनी उजवणी करवामां आवती हशे त्यारे चुस्त पोलीस बंदोबस्त पण અહીં રાખવામાં આવતો છે। ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ આપણી સાથે જોડાય છે। તેમની અસાઈ બાજે ઈદની ઉજવણી થઈ કઈ રીતનો આખો બંદોબસ્ત છે, શું છે આખી વાત? આજરોજ રાજકોટ શહેર ખાતે ઈદના પવિત્ર તહેવારની ઉજવણી માટે શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અનુસાર શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને મુસ્લિમ બિરાદરો ઈદના તહેવારની શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરે। સાહેબ, અહીંયા જે કનક રોડ ઉપર જે અત્યારે જે ઉજવણી થઈ છે, મોટી સંખ્યા મુસ્લિમ બિરાદરો અહીંયા જોડે છે, આપણે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખે છે। કેવા માહોલમાં આ ઉજવણી શરૂ થઈ છે? લોકોમાં બહુ ઉત્સાહપૂર્વક લોકોએ આ પર્વની ઉજવણી કરી છે। હમણાં જસ્ટ થોડી સમય પહેલાં જ ઈદની નમાઝ પૂર્ણ થઈ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નમાઝ લોકોએ કરી છે। તો આ હતા ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ, જેમણે જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદની આ જે નમાઝ છે તે મુસ્લિમ બિરાદરો દ્વારા પઢવામાં આવી હતી। શાંતિપૂર્ણ માહોલ છે ચાલી રહ્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।